હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું મેથીના થેપલા અને સાથે સૂકી ભાજી. તો આ થેપલા બનાવીને તમે 1 વીક સુધી ખાઈ શકો છો. તો તમારે ટ્રાવેલિંગમાં જવાનું હોય ત્યારે તમે આ ટિપ્સ સાથે થેપલા બનાવીને લઈ જશો તો તમારા થેપલા એકદમ સોફ્ટ રહેશે અને ખાવામાં પણ ટેસ્ટી રહેશે. તો ચાલો રેસીપી જોઈએ. તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો થેપલાની રેસીપી જોઈએ. તો થેપલા બનાવવા માટે આપણે સૌપ્રથમ લોટ બાંધીશું. તો મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ આવે છે તે લીધો છે. તો અહીંયા 2 જણ જમી શકે તેટલા થેપલા બનાવું છું, તો તમે તે પ્રમાણે લોટ લઈ શકો છો. તો અહીંયા આપણે ઘઉંનો લોટ લઈશું અને એમાં 1 કપ જેટલો બાજરીનો લોટ લઈશું. તો બાજરીનો લોટ એડ કરવાથી થેપલામાં ખૂબ જ એવો સારો ટેસ્ટ આવે છે. અને 1 કપ આપણે ભાખરીનો લોટ લેવાનો છે, જે કરકરો ભાખરીનો લોટ હોય છે, જે ઘઉંના લોટથી થોડો ઉપરનો હોય છે, તે લેવાનો છે. આમાં 1 ચમચી આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને 1 ચમચી અજમો લઈશું, જે અજમાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરીશું. અજમાનો ફ્લેવર થેપલામાં ખૂબ જ સરસ આવે છે, તો તે જરૂરથી એડ કરવો. હવે આપણે દળેલી ખાંડ એડ કરીશું. તો અહીંયા મેથી થોડી કડવી હોય છે, તો આપણો કડવાશનો સ્વાદ ના રહે તે માટે દળેલી ખાંડ એડ કરવાની. અને અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી મીઠું એડ કરીશું. મીઠું સ્વાદ મુજબ એડ કરી શકો છો. તો અહીંયા આપણા મસાલા રેડી થઈ ગયા છે. 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને અહીંયા મેં ફ્રેશ મેથીના પાન લીધા છે. તો આ રીતે મેથીને એકદમ ઝીણી કટ કરી એને ધોઈ અને આ રીતે લોટમાં એડ કરીશું. અને હવે આ બધું મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું. જો તમારી જોડે સૂકી મેથી હોય, જે તમે સૂકવણી કરીને રાખી હોય, તો તમે તે પણ એડ કરી શકો છો. પણ લીલી મેથીથી જ એકદમ મસ્ત થેપલાનો સ્વાદ આવે છે. તો હવે આપણે લોટને બરાબર મિક્સ કરી લઈશું અને બધા મસાલા લોટ સાથે ભળી જાય તે રીતે આપણે મિક્સ કરી લઈશું. પછી આપણે પાણી લઈ લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધીશું. પાણી એકી સાથે એડ નથી કરવાનું, નહીં તો લોટ તમારો ઢીલો થઈ જશે. તો અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. તો જેવો આપણો પરોઠાનો લોટ હોય છે તેવો જ આપણે લોટ બાંધવાનો છે. રોટલી જેવો લોટ નથી બાંધવાનો. જો તમે રોટલી જેવો લોટ ઢીલો બાંધશો તો તમારે વણતી વખતે કોરો લોટ ખૂબ જ ઉપયોગમાં લેવો પડશે, જેથી આપણા થેપલાનો ટેસ્ટ સારો નહીં આવે. તો અહીંયા પરોઠા જેવો એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધ્યો છે. અહીંયા લોટ બાંધતી વખતે મારે 2 કપ જેટલું પાણી વપરાયું છે. તો 10 મિનિટ જેવું રેસ્ટ આપીશું. તો ત્યાં સુધી આપણે બટેકાની સૂકી ભાજી બનાવી લઈશું. તો આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે આમાં રાઈ એડ કરીશું. 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. તો રાઈ ફૂટે એટલે આપણે આમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. હવે આપણું એકદમ વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. તો બટાકાની ભાજીમાં તમે લસણ એડ ના કરતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો આ રીતે આપણે આ પેસ્ટને તેલમાં સાતળવાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. તો આપણે આને તેલમાં સોતે કરી લઈશું. હવે આપણે 1 ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું. તો અહીંયા ટામેટાં એડ કરવા એકદમ ઓપ્શનલ છે, પણ ટામેટાથી બટેકાની સૂકી ભાજીનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. તો તમે અહીંયા ટામેટાં જરૂરથી એડ કરજો. અને આ ભાજી જો તમારે વધારે દિવસ સ્ટોર કરવાની હોય તો તમે ટામેટાને સ્કીપ કરજો. હવે આપણે ટામેટાને એકદમ સોફ્ટ કરી લઈશું. તો એ ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. તો સાથે આપણે હવે મસાલા કરીશું. તો મસાલામાં આપણે હળદર એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. અને હવે આપણે આને મસાલાને તેલમાં સોતે કરીશું. લાલ મરચું પાવડર આપણે પાછળથી એડ કરવાનું છે. તો અહીંયા આપણે આ મસાલાને અડધી સેકન્ડ સુધી કૂક થવા દઈશું.
હવે આપણા મસાલા અને ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે જે બાફીને બટેકા રાખ્યા છે તે એડ કરીશું. તો મેં અહીંયા એક બટાકું મોટો એવો બટાકાને બાફીને નાના એવા ટુકડામાં કટ કરી લીધો છે. તો હવે આપણે આમાં એડ કરીશું અને ઉપરથી આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને હવે આને સારી રીતે હલાવી દઈશું. તો સારી રીતે મિક્સ કરી લઈશું એટલે આપણા મસાલા બટેકા ઉપર ચોંટી જાય. હવે આપણે આમાં થોડુંક એવું પાણી એડ કરીશું. તો લગભગ મેં 3-4 ચમચી જેટલું પાણી એડ કરીશું. જો તમને પાણી એડ ના કરવું હોય તો તમે આ રીતે પણ સૂકી ભાજી ખાઈ શકો છો, પણ મેં થોડી રસાદાર કરી છે. તો બસ આ રીતે હવે થોડું પાણી એડ કરીશું અને થોડું મીઠું એડ કરી દઈશું. 1 મિનિટ જેવું કૂક કરી લઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. તો આપણી આ બટેકાની સૂકી ભાજી એકદમ રેડી થઈ ગઈ છે. તો જોઈને જ મોઢામાં પાણી આવે એવી આપણી બટેકાની સૂકી ભાજી બની છે. તો હવે આપણે રેસ્ટ આપેલા લોટને જોઈ લઈશું. તો આપણો લોટને આપણે રેસ્ટ મળી ગયો છે. હવે આપણે આમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી આપણે લોટને બરાબર ખૂંપી લઈશું. તો આ રીતે કરવાથી આપણા થેપલા એકદમ સોફ્ટ બને છે. તો અહીંયા લોટને આપણે ખૂંપી લઈશું અને તમારે વણતી વખતે તમારા હાથ ઉપર પણ ચીપકશે નહીં. તો આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે, વણવા માટે એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આપણે આમાંથી લુવા કરી લઈશું. તો અહીંયા આપણે પરોઠાની સાઈઝમાં થેપલા વણવાના છે, તો એ પ્રમાણે આપણે લુવા કરી લઈશું. તો આ રીતે મેં બધા લુવા કરી લીધા છે. હવે આપણે પરોઠાને વણી લઈશું અને ઓરસિયામાં આપણે સૂકો લોટ લગાવી અને આપણે વણીશું. તો અહીંયા તમારે સૂકા લોટનો ઉપયોગ ઓછો કરવાનો છે. તો આ રીતે આપણે સૂકો લોટ એકવાર જ લગાવી દઈશું અને આપણે જેવો પરોઠો વણીએ છીએ તે રીતે આપણે વણી દઈશું. અહીંયા વણવામાં એકદમ હલકા હાથે વણવાનું છે. તો આપણે પરોઠા વણતા હોય એ જ રીતે આપણે થેપલાને વણવાના છે. બહુ પતલા પણ નથી વણવાના અને જાડા પણ નથી વણવાના. પતલા વણશો તો તમારા થેપલા એકદમ કડક થઈ જશે. તો આ રીતે આપણું થેપલું વણાઈ ગયું છે. હવે આપણે એવી જ રીતે બીજું પણ થેપલું વણી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું થેપલું એકદમ પરોઠાની સાઈઝમાં વણાઈ ગયું છે. હવે આપણે એને સાઈડમાં કાઢી લઈશું અને એવી રીતે બીજા પણ થેપલા આપણે વણી લઈશું. તો તમારો લોટ આ રીતે જો બંધાયો હશે તો તમારે કોરો લોટ વધારે એડ નહીં કરવાનો અને કોરો લોટ એડ વધારે કરશો તો તમારા થેપલા ખાવામાં થોડા ફીકા લાગશે. તો બસ આ રીતે જ આપણે બધા થેપલાને વણી લઈશું. હવે થેપલા તળવા માટે આપણે એક તવીમાં ગરમ કરીશું અને તવીમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને આપણે આ થેપલું એડ કરી દઈશું. આ રીતે કરવાથી આપણી તવીમાં થેપલું ચોંટે નહીં. તો અડધી સેકન્ડ જેવું થાય પછી આપણે આ રીતે થેપલાને પલટાવી દઈશું. તો આ રીતે આપણે થેપલાને શેકી લઈશું અને થેપલું 50% જેટલું કૂક થાય પછી જ આપણે એમાં તેલ એડ કરી અને પરાઠાની જેમ શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે અડધી સેકન્ડ થેપલાને શેકી લીધું છે. તો આપણું અહીંયા થેપલું શેકાઈ ગયું છે. એવી જ રીતે આપણે બીજા પણ થેપલાને શેકી લઈશું. તો તમે આ રીતે થેપલાને શેકશો તો તમારા થેપલા કડક નહીં બને અને સોફ્ટ જેવા બનશે. તો આપણા થેપલા રેડી થઈ ગયા છે. તો તમે થેપલાની સૂકી ભાજી જોડે કે દહીં કે પછી લસણની ચટણી જોડે પણ ખાઈ શકો છો. તો આ થેપલા તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. તો આ થેપલાને તમે 1 વીક સુધી ખાઈ શકો છો. તો આ થેપલાને તમે આજે બનાવ્યા હોય અને કાલે ઠંડા ખાશો તો તમને વધારે મીઠા લાગશે. તો તમે જરૂરથી આ રીતે બનાવજો. તો તમે પણ આ રીતથી ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ કમેન્ટ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.